કપાસ બજારમાં અત્યારે કપાસની જે રિકવરી છે, કપાસના ભાવમાં જે તેજીનો માહોલ ધીમે ધીમે બની રહ્યો છે, તેને રોકવા માટે અનેક ધમપછાડાઓ છે તે અત્યારે થઈ રહ્યા છે. છતાં પણ આપણને ખ્યાલ જ છે કે બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે. એટલે જે કંઈ ગતકડાઓ કરવામાં આવે છે તેની સીધી જ અસર સારી ગુણવત્તાવાળા કપાસમાં અત્યારે નથી જોવા મળતી. એનું કારણ છે કે અત્યારે કપાસિયા વોશ, કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજાર અને રૂ બજારનો સીધો જ ટેકો છે તે કપાસ બજારને ખૂબ સારામાં સારી રીતે રિકવરી કરાવે તેવા સંજોગો છે. તે ટકેલ ભાવને આધારે આપણે કહી શકીએ છીએ. ખેડૂત મિત્રો, આજે તારીખ 21/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1685, રાજકોટ 1610, વાંકાનેર 1536, જેતપુર 1661, જામજોધપુર 1620, જામનગર 1610, બાબરા 1655, બોટાદ 1610, અમરેલી 1650, સાવરકુંડલા 1621, મોરબી 1642, ધ્રાંગધ્રા 1500, ધારી 1505, હળવદ 1601, કડી 1635, સિદ્ધપુર 1657, પાટણ 1631, ભેંસાણ 1631, ગોંડલ 1601, જસદણ 1615, માણસા 1605, ઉનાવા 1628, વિજાપુર 1651, વિસનગર 1647, કાલાવડ 1550, વડાલી 1628, અંજાર 1523, હિંમતનગર 1607. માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 780થી 800 સુધી જોવા મળેલા હતા. અત્યારે 8 વાગ્યે અને 2 મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.07 જેટલો વધીને 64.41 સેન્ટ અને એનસેડેક્સ ઉપરનો કોકુડકલ. કપાસિયા ખોળનો ફેબ્રુઆરી 2026નો વાયદો 41 રૂપિયા જેટલો વધીને 3357 અને માર્ચ 2026નો કપાસિયા ખોળનો વાયદો 33 રૂપિયા જેટલો વધીને 3385ની આસપાસ બંધ આવેલો છે. આની ઇફેક્ટ અત્યારે સીધી જ કપાસ બજારમાં જોવા મળી રહી છે. કપાસિયા ખોળનો જે 60 કિલોનો જે કોથળો આવે છે તેના બ્રાન્ડના ભાવ અલગ અલગ વિસ્તારોમાં 2100થી 2200 રૂપિયાની વચ્ચે જોવા મળી રહ્યા છે. અત્યારે કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજાર તેમજ કપાસિયા વોશ, આ બધી જ બાબતો કપાસના ભાવમાં ખૂબ સારામાં સારી રીતે રિકવરી કરાવે તેવા સંજોગો છે તે આપણને ભાવતાલ જોતા આપણને જોવા મળી રહ્યા છે. કપાસ બજારમાં તેજીને રોકવા માટે ઘણા બધા ગતકડાઓ છે તે આપણે સાંભળતા હોઈએ છીએ કે શરૂઆતમાં પુષ્કળ પ્રમાણમાં રૂની આયાત કરી, ત્યારે એવી વાતો હતી કે ભારતમાં આપણો જેટલો વપરાશ છે તેટલું રૂનું ઉત્પાદન નહીં આવે, એટલે અગમચેતીના ભાગરૂપે ઘણી બધી રૂની ગાંસડીઓ આપણે વિદેશથી આયાત કરી. અત્યારે એવું કહે છે કે ભારતમાં રૂનું ઉત્પાદન છે તે મોટા પાયે વધશે. હવે જો મોટા પાયે વધવાનું હોય તો મોટા પાયે આયાત ન કરવામાં આવે. આમાં કંઈ સમજાતું નથી કે કપાસ બજાર શું કરવા જઈ રહી છે. બીજું કે અત્યારે આપણે જોઈએ છીએ કે કપાસિયામાં ખૂબ સારામાં સારો ઉછાળો છે. જો કપાસમાં ખાસ કરીને ઉત્પાદન વધારે આવે તો તેમાંથી નીકળતી આડ પેદાશોના ભાવ ઘટે, જેમ કે કપાસિયા વોશના ભાવ ઘટે, કપાસિયા ખોળના ભાવ ઘટે, કપાસિયાના ભાવ ઘટે. પરંતુ આ બધી જ વસ્તુઓમાં ખૂબ સારામાં સારી રીતે રિકવરી મજબૂતીની સાથે સ્થિર અથવા તો થોડી ઘણી વધી રહી હોય તેવું આપણને ભાવ જોતા દેખાઈ રહ્યું છે. બીજું આપણે જોઈએ છીએ કે અત્યારે સારી ગુણવત્તાવાળા કપાસના ખૂબ સારામાં સારા ઊંચા ભાવ છે તે ઘણા બધા વિસ્તારોમાં આજે જોવા મળેલા છે, જે બતાવે છે કે સારી ગુણવત્તાવાળા કપાસની શોર્ટેજ છે. આવા અનેક પરિબળો છે તે આવનારા સમયમાં કપાસ બજારને કઈ બાજુ લઈ જશે
જેમ જેમ કપાસની આવકોમાં ઘટાડો થતો જશે તેમ તેમ ખૂબ સારામાં સારી રિકવરી ખેડૂત મિત્રો કપાસના ભાવમાં જોવા મળે તેવી શક્યતાઓ છે તે જાણકારો બતાવી રહ્યા છે ખેડૂત મિત્રો કપાસનું જે બજાર છે તે વૈશ્વિક ઇન્ટરનેશનલ માર્કેટ છે એટલે પરફેક્ટ કોઈ બજારનું કહી ન શકે કે વધશે કે ઘટશે પરંતુ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકો દેશાવરમાંથી પણ ઘટી રહી છે કર્ણાટક મહારાષ્ટ્રથી જે કપાસ ગુજરાતમાં આવે છે તેમાં ઘણો બધો ઘટાડો છે તે થઈ રહ્યો છે અને બીજું કે સારી ગુણવત્તાવાળો કપાસ મોટાભાગના ખેડૂત મિત્રો પાસે નથી આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો માવઠાને લીધે કપાસની ગુણવત્તા ડાઉન થઈ સાથે સાથે કપાસનું ઉત્પાદન પણ ડાઉન થયું એટલે અત્યારે નબળા કપાસની બોલબાલા બધે જ માર્કેટમાં છે અને નીચા ભાવમાં ખેડૂત મિત્રો મજબૂર થઈને વેચી રહ્યા છે આવતા વર્ષે કદાચ કપાસની બજાર આવીને આવી રહેશે તો ભારતમાં પણ કપાસના વાવેતરમાં આ વર્ષે જે કાપ હતો તેનાથી અનેક ગણો કાપ આવતા વર્ષે પણ કપાસના વાવેતરમાં જોવા મળશે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે આવા ભાવમાં કંઈ વળતર ન મળે સાચી વાત છે ખેડૂત મિત્રો કપાસના ભાવ છે તે અત્યારે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ નીચા ચાલી રહ્યા છે એટલે આવીને આવી જો બજાર રહી તો આવતા વર્ષે પણ કપાસનો વાવેતર વિસ્તાર છે તે ઘણો બધો ઘટશે તેવું ઘણા બધા જાણકાર ખેડૂતો છે તે જણાવી રહ્યા છે અને આ વર્ષે જ ખેડૂત મિત્રો કપાસના વાવેતરમાં કાપ છે જ એટલે સ્વાભાવિક રીતે વાવેતરમાં કાપ હોય એટલે ઉત્પાદનમાં ગાબડા પડે જ છતાં પણ આપણે ત્યાં અત્યારે જોઈ રહ્યા છીએ કે શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે આપણે આયાત છે તે વધારે પ્રમાણમાં કરવી પડશે કારણ કે આપણે ત્યાં ઉત્પાદન નહીં મળે એટલે જ વધારે પ્રમાણમાં આયાત કરી હોય ને ખેડૂત મિત્રો આવા ગણિતના લીધે જ વિદેશોથી આપણે રૂ છે તે પુષ્કળ પ્રમાણમાં મંગાવ્યું હશે તેવું આપણે માનીએ છીએ અને મંગાવી લીધા પછી હવે એવી વાતો થાય છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન છે તે ઘણું બધું વધશે આ કારણો છે કેવા આવનારા સમયમાં સાબિત થાય છે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ચોક્કસ ખ્યાલ આવતો જશે બાકી અત્યારે કપાસિયા ખોળ કપાસિયા વોશ અને કપાસિયા ખોળના હાજર બજાર તેમજ વાયદા બજાર અને કપાસિયાના ભાવમાં ખૂબ સારામાં સારી રિકવરી કપાસ બજારને પૂરેપૂરો સપોર્ટ છે તે કરી રહી છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે સંપૂર્ણ તમારા ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર